ગીતા પાઠની ચમત્કારિક મહિમા અખંડ જ્યોતિ 2003 ડિસેમ્બરમાંથી લેવામાં આવ્યું છે. માર્ગશીર્ષ શુક્લ એકાદશી ગીતા જયંતીનો શુભ તહેવાર છે. આ શુભ ક્ષણોમાં જ મહાન યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી ભગવદ્ ગીતા પ્રગટ થઈ હતી. શ્રીમદ ભગવદ્ ગીતા સ્વયં ભગવાનની વાણી હોવાને કારણે ભક્તો માટે કલ્પતરુ સમાન છે. આ સર્વશાસ્ત્રમય અને સર્વ ઉદ્દેશ સાધ્ય કરનાર છે. આનો દરેક શ્લોક એક મહામંત્ર છે. ગીતાના વિધિપૂર્વક અનુષ્ઠાનથી અનુષ્ઠાનકર્તાની પ્રત્યેક લૌકિક અને આધ્યાત્મિક મનોકામનાની પૂર્તિ થાય છે. સંપૂર્ણ ભગવદ્ ગીતા અથવા તેના કોઈ પણ મંત્રનો શ્રદ્ધા, ભક્તિ અને વિધિપૂર્વક પાઠ કરવાથી અભીષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. એમાં એક અંશ પણ શંકા નથી. ગીતાનું મહત્ત્વ એ વાત પરથી જાણી શકાય છે કે તમામ શાસ્ત્રો વેદમાંથી ઉત્પન્ન થયા છે. વેદોની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માના મુખમાંથી થઈ છે, પરંતુ તેઓ પોતે ભગવાનની નાભીમાંથી ઉત્પન્ન થયા છે. આ રીતે શાસ્ત્રો અને ભગવાન વચ્ચે થોડું અંતર છે, પણ ગીતાના સંબંધમાં એવું કંઈ નથી. આ સ્વયં સાક્ષાત શ્રી હરિની અમૃતવાણી છે. તેથી તે બધા શાસ્ત્રો વેદથી પણ મહાન કહેવાય તો અતિશયોક્તિ નહીં થાય. મહર્ષિ વેદવ્યાસે મહાભારતના ભીષ્મ પર્વમાં બહુ સ્પષ્ટ કહ્યું છે, ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ્વિનિઃસૃતા. એટલે કે ગીતાને યોગ્ય રીતે ગાવું એ પરમ કર્તવ્ય છે. આ સાથે બીજા કોઈ શાસ્ત્રના વિસ્તરણની શું જરૂર છે? કારણ કે આ ગીતા સ્વયં ભગવાન પદ્મનાભ શ્રી હરિના મુખ કમળમાંથી નીકળેલી છે. ભગવાન પોતે વરાહ પુરાણમાં કહે છે, ગીતા શ્રેયહમ તિષ્ઠામિ ગીતા મે ચોત્તમં ગૃહમ ગીતા જ્ઞાનમુપાશ્રિત્ય ત્રિલોકાન પાલયામ્યહમ. અર્થાત હું ગીતાના આશ્રયમાં રહું છું. ગીતા મારું ઉત્તમ ઘર છે. ગીતાના જ્ઞાનનો સહારો લઈને જ હું ત્રણેય લોકનું પાલન કરું છું. આ તમામ શાસ્ત્રોનો સાર એ છે કે ગીતા એ ભગવાનનો સૌથી પરમ રહસ્યમય આદેશ છે. જે વ્યક્તિ આનું પાલન કરે છે તેને તેના જીવનમાં તમામ સાંસારિક અને આધ્યાત્મિક વિભૂતિઓ સરળતાથી મળી જાય છે. સર્વ પ્રાચીન ઋષિમુનિઓ અને વર્તમાન યુગના સિદ્ધો, સંતો અને મનીષીઓનો અભિપ્રાય એ છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાનની શબ્દમૂર્તિ છે. આના દરેક શ્લોકમાં ચમત્કારિક મંત્ર શક્તિ છે. જેમણે લાંબા સમય સુધી તેનો અભ્યાસ કર્યો છે તે બધાનો એક જ અનુભવ છે કે દુર્ગા સપ્તસતીની જેમ આ આધ્યાત્મિક સપ્તસતીનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. આ પંક્તિઓના વાચકો પોતે આ સત્યનો અનુભવ કરી શકે છે કે ગીતા માતા તેમની દુન્વયી સમસ્યાઓના નિરાકરણમાં અને તેમની આધ્યાત્મિક જિજ્ઞાસાઓને ઉકેલવામાં સર્વશક્તિમાન છે. આમ તો ગીતાના દરેક શ્લોક એક મહાન મંત્ર છે અને તેમના માટે સાંસારિક અને આધ્યાત્મિક ઈચ્છાઓના દ્રષ્ટિકોણથી વિશેષ ધાર્મિક અનુષ્ઠાન કરી શકાય છે. પરંતુ આ મંત્ર મહાર્ણવના ચોથા, 9મા, 11મા,
12મા, 13મા અને 15મા અધ્યાયનું કંઈક વિશેષ મહત્ત્વ છે. આમાંથી કોઈ પણ એક અધ્યાય વાંચીને સાધકોને લાભ લઈ શકાય છે. અનુષ્ઠાન વિધિના ક્રમમાં સૃષ્ટિ, સ્થિતિ અને સંહારનો ક્રમ પ્રચલિત છે. આ દરેક પાઠની પોતાની વિશિષ્ટ શૈલી છે અને તે મુજબ તેનું ફળ પણ વિશેષ છે. 40 દિવસ સુધી નિયમિત રીતે સંહાર ક્રમથી 3 પાઠ કરવાથી સૌથી મોટું સંકટ દૂર થઈ શકે છે. સંહાર ક્રમમાં 18મા અધ્યાયથી શરૂ કરીને પ્રથમ અધ્યાય સુધી અનુક્રમે વિપરીત ક્રમમાં પઠન કરવામાં આવે છે. ગરીબી નાબૂદી માટે ગીતાનું અનુષ્ઠાન સ્થિતિ ક્રમમાં કરવું જોઈએ. આ ક્રમમાં 6ઠ્ઠા અધ્યાયથી શરૂ કરીને 18મા અધ્યાય સુધી, પછી 5મા અધ્યાયથી પ્રથમ અધ્યાય સુધી તેનો પાઠ કરવામાં આવે છે. 40 દિવસ સુધી આ રીતે 3 પાઠ નિયમિત કરવાથી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. કૌટુંબિક સુખ અને શાંતિ માટે અને લગ્ન અથવા બાળકોની ઈચ્છા માટે સૃષ્ટિક્રમનું વિધાન છે. આમાં પ્રથમ અધ્યાયથી શરૂ કરીને 18મા અધ્યાય પર પાઠ સમાપ્ત થાય છે. અનુષ્ઠાનનો ક્રમ 40 દિવસ સુધી નિયમિત રીતે 3 પાઠનો છે. આ પાઠ વિધિનો ઉપયોગ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ થઈ શકે છે. આધ્યાત્મિક ભાવના અને ભગવાનમાં શ્રદ્ધા સાથે સંહાર ક્રમથી પાઠ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. સ્થિતિ ક્રમે પાઠ કરવાથી સાધકમાં ભક્તિની લાગણી જન્મે છે. સૃષ્ટિના ક્રમથી પાઠ કરવાથી સાધકના હૃદયમાં કર્મયોગી બનવાની શક્તિ અંકુરિત થાય છે. આ અભ્યાસક્રમો ઉપરાંત ગીતાના અમુક શ્લોકોના જાપ અને સંપુટિત પાઠ કરવાનું પણ વિધાન છે. શ્લોકોની આ પ્રયોગ વિધિ ખૂબ જ વિગતવાર છે. તમામ પ્રયોગોનો એકસાથે ઉલ્લેખ કરવો શક્ય નથી. અહીં માત્ર કેટલાક મહત્ત્વના પ્રયોગોની ચર્ચા કરવામાં આવી રહી છે. ગુરુની કૃપા અને સ્વપ્નમાં આજ્ઞા પ્રાપ્ત કરવા માટે ગીતાના 2જા અધ્યાયના 7મા શ્લોકનો જાપ કરવાનો નિયમ છે. કાર્પણ્યદોષોપહતઃ સ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મસમ્મૂઢચેતઃ યત્શ્રેયસ્યાં નિશ્ચિतं બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિમાં ત્વાં પ્રપન્નમ. આ આખા શ્લોકનો 40 દિવસમાં 1.25 લાખ વખત જપ કરવો જોઈએ. જો સંજોગોને કારણે 1.25 લાખ વખત જપ કરવો શક્ય ન હોય તો કોઈ પણ એકાદશીના દિવસે સૂતી વખતે આ શ્લોકની એક માળાનો સતત જાપ કરવો જોઈએ. આ પ્રયોગ અનુભૂત છે. આમ કરવાથી ગુરુની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. તેની સાથે કોઈ પણ ગંભીર સમસ્યાનો ઉકેલ સપનામાં જોવા મળે છે. આ શ્લોકનો સંપુટ સાથે ભગવદ્ ગીતાના પાઠનું પણ વિધાન છે. શરણાગતિ અને પાપક્ષય માટે ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોક સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. આ શ્લોકનું 40 દિવસીય 1.25 લાખનું અનુષ્ઠાન કરવાથી મહાપાપોનો નાશ થાય છે અને ભગવદ્ ભક્તિ પ્રાપ્ત થાય છે. આ આખા શ્લોકના 5 અનુષ્ઠાન નિરંતર કરવામાં આવે તો પાછલા જન્મના બધા જ સંચિત પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ શ્લોકના સંપુટ સાથે ગીતાના 151 પાઠ કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠની સાથે ગાયત્રી મહામંત્રના પ્રયોગનું
વિધાન પણ છે. ગાયત્રી મહામંત્રના સંપુટ સાથે ગીતાનો પાઠ કરવાથી મહા અસંભવ કાર્ય પણ શક્ય બને છે. વિધાતાના લખેલા કુઅંક ભૂસાઈ જાય છે. કોઈ પણ સાધક તેનો અનુભવ કરી શકે છે. અનુભવ કરતાં વધુ સારી સાબિતી શું છે? સંપુટ કેવી રીતે લાગુ કરવો તે માટે એક શાસ્ત્ર વચન છે. મંત્રમાદો પુનઃ શ્લોક મંતે મંત્રમ પુનઃ પઠેત પુનર્મંત્રમ પુનઃ શ્લોકમ ક્રયોયમોદયે શુભ. એટલે કે શ્લોકની શરૂઆતમાં અને અંતમાં સંપુટના મંત્રનો પાઠ કરવો જોઈએ. એટલે કે ગાયત્રી મહામંત્ર અથવા જે પણ શ્લોક મંત્રનો સંપુટ લગાવવો હોય તે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દરેક શ્લોકની શરૂઆતમાં અને અંતમાં જાપ કરવો જોઈએ. આ સાથે આ વિશેષ પાઠના સમયગાળા દરમિયાન ધાર્મિક વિધિઓના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. આમ કરવાથી પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાધકના જીવનમાં અદ્ભુત અનુભવો અને ચમત્કારો થાય છે. આમાં કોઈને સહેજ પણ શંકા ન હોવી જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ.